નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 25 ફેબ્રુઆરી 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ આજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો વિશ્વ શાંતિ અને સમજણ દિવસ 2026 આપણે ક્યારે મનાવ્યો છે? તો 23 ફેબ્રુઆરીના રોજ આ એક મહત્વનો દિવસ મનાવવામાં આવે છે વિશ્વ સ્તરે. તો યાદ રાખવો, વિશ્વ શાંતિ અને સમજણ દિવસ અર્થ એમાં જ છે 23 ફેબ્રુઆરી 2026ના રોજ ઉજવવામાં આવ્યો છે. આ દિવસ 1905માં જે શિકાગોમાં યોજાઈ લોટરી બેઠકની વર્ષગાંઠ નિમિત્તે ઉજવવામાં આવે છે. તેનાથી લોટરી ઇન્ટરનેશનલ નામની એક વૈશ્વિક માનવતાવાદી સંસ્થા સ્થપાઈ હતી અને એના જ માનમાં ઉજવવામાં આવે છે. ફેબ્રુઆરીમાં વિશ્વ સમજણ મહિના દરમિયાન આ દિવસ મનાવવામાં આવે છે, જેમાં સેવા, નૈતિક નેતૃત્વ અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન મળે છે. એક મહત્વનો દિવસ છે, તો આપણને યાદ રાખવો. હવે તો ફેબ્રુઆરીના દિવસો જોઈ લઈએ. 1 ફેબ્રુઆરીએ ભારતીય સુરક્ષા ગાર્ડની 50મી સ્થાપના દિવસ મનાવી હતી. 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ. 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ, આંતરરાષ્ટ્રીય માનવ બંધુતા દિવસ. 6 ફેબ્રુઆરી સ્ત્રી જનન અંગક્ષેપ શૂન્ય સહિષ્ણુતા આંતરરાષ્ટ્રીય દિવસ. 9 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય વાય દિવસ, જે ફેબ્રુઆરીના બીજા સોમવારે હોય. 10 ફેબ્રુઆરીએ વિશ્વ કઠોળ દિવસ, રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ મનાવ્યો હતો. 11 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાનમાં મહિલાઓ અને કન્યાનો આંતરરાષ્ટ્રીય દિવસ અને વિશ્વ યુનાની દિવસ, દાણચોરી વિરુદ્ધનો દિવસ પણ મનાવ્યો હતો, કારણ કે ફેબ્રુઆરીના બીજા મંગળવારે હોય. 12 ફેબ્રુઆરી રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ. 13 ફેબ્રુઆરી રાષ્ટ્રીય મહિલા દિવસ અને વિશ્વ રેડિયો દિવસ. 15 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ. 17 ફેબ્રુઆરીએ આપણે વિશ્વ પ્રવાસન સ્થિતિસ્થાપકતા દિવસ મનાવી ચૂક્યા. 18 ફેબ્રુઆરી વિશ્વ પેંગોલિન દિવસ, જે ફેબ્રુઆરીના ત્રીજા શનિવારે હોય. 20 ફેબ્રુઆરી સમાજમાં સામાજિક ન્યાયનો દિવસ અને અરુણાચલ પ્રદેશ અને મિઝોરમનો 40મો સ્થાપના દિવસ આપણે મનાવી ચૂક્યા. 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ મનાવી ચૂક્યા છે. તો આ મહત્વના ફેબ્રુઆરીના દિવસો આપણને યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ બને. ત્યારબાદ રાજગોપાલાચાર્યની પ્રતિમા રાષ્ટ્રીય ભવન ખાતે કઈ પ્રતિમાનું સ્થાન લેવાનું છે? તો આ છે ને એડવિન લુટિયન્સ, એની પ્રતિમા છે. એની જગ્યાએ રાષ્ટ્રગોપાલાચાર્યની પ્રતિમા આવશે, કારણ કે સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર છે. તો મહત્વના ધરાવે છે વ્યક્તિ. ભારતના પ્રધાનમંત્રીએ જાહેરાત કરી રાષ્ટ્રપતિ ભવન બ્રિટિશ આર્કિટેક્ટ છે એક એડવિન લુટિયન્સ, એની પ્રતિમા શ્રી રાજગોપાલાચાર્યની પ્રતિમાને બદલવામાં આવશે. આ એડવિન લુટિયન્સ જે ભવ્ય રાષ્ટ્રપતિ ભવનની રચના કરી હતી, ત્યારે શ્રી રાજગોપાલાચાર્ય રાજ્યના વડા તરીકે ઇમારતમાં પ્રથમ ભારતીય રહેવાસી હોવાનું ગૌરવ ધરાવે છે. એક મહત્વ તો છે. જ્યારે એડવિન લુટિયનની વાત કરીએ, વસાહતી વારસાને દૂર કરી રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપ્યું હતું. એડવિન લુટિયન્સ છે જે એક બ્રિટિશ આર્કિટેક્ચર હતા. તેમણે નવી દિલ્હીમાં ડિઝાઇન બનાવી અને રાષ્ટ્રપતિ ભવન, ઇન્ડિયા ગેટ વગેરે વગેરે નિર્માણ કર્યું હતું ભારતમાં. તો મહત્વનું વ્યક્તિત્વ ધરાવે છે, તો એને પણ આપણને યાદ રાખવું. હવે તો નથી યાદ રાખવા જેવું તોય. ત્યારબાદ શ્રી રાજગોપાલાચાર્યની વાત કરીએ, સ્વાતંત્રતા સેનાની ગણો, તમે ગમે એ ગણો. લોકમાન્ય બાલ ગંગાધર તિલક થી પ્રેરિત અને તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા. સ્વાતંત્રતા સંગ્રામ ભારતમાં ભાગ લીધો હતો. બાદ રોયલ એટલે કે રોટલ વિરોધ 1919માં થયો હતો ને, એના વિરુદ્ધ આંદોલન અને મહાત્મા ગાંધીએ સ્વાગત કર્યું હતું. દાંડીકૂચ પ્રતિબંધ કરનાર તેમના તિરુવેદના સુધી વેદનધર્મ મીઠાનો સત્યાગ્રહ પાન્ય કર્યું હતું અને એનું નેતૃત્વ અન્ય કર્યું હતું. આપણને ખબર છે અલગ અલગ જગ્યાએથી જે મીઠાના સત્યાગ્રહો થયા હતા, એમાં આ એક મહત્વના વ્યક્તિ છે. રાજાજીએ મદ્રાસ પ્રાંતના વડા તરીકે કાર્ય કરેલું છે, જ્યારે તેમની ખાસ એટલે ખાદીને પ્રોત્સાહન આપ્યું હતું અને જમીનદાર પ્રથાને નાબૂદ કરવામાં હિમાયત કરી હતી. શ્રી રાજગોપાલાચાર્ય ફોર્મ્યુલા 1944માં આવ્યો હતો. એ તો ખ્યાલ છે ને, પાકિસ્તાન અને ભારતને એક કરવાનું, પછી આઝાદીની માંગ કરવાની, એ બધી ખ્યાલ જ હોવો જોઈએ. ભારત છોડો ચળવળ પર તેમને ધ ગેટવે આઉટ નામનું પરફોર્મન્સ લખ્યું હતું અને તેમને એસ રાધાકૃષ્ણ અને સીવી રામન સાથે ભારતનો શું કહેવાય સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન પર મળ્યો હતો. ત્યારે 1954માં મળેલો છે. પ્રથમ 3 પ્રાપ્તકર્તા હતા ને, એમાં સીપી રાધાકૃષ્ણ, એસ રાધાકૃષ્ણ અને સીવી રમન, આ ત્રણેય યાદ રાખવા આપણને.
અને શ્રી રાજગોપાલાચાર્ય ભારતના પ્રથમ ભારતીય ગવર્નર તરીકે રહી ચૂક્યા હતા. સ્વાતંત્રતા ભારતના પ્રથમ ભારતીય ગવર્નર તો આ, કારણ કે પેલા તો માઉન્ટ બેટન હતા. તો આ મહત્વની વાત આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ બાલફા ફિલ્મ એવોર્ડ 2026 સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મએ જીત્યો છે? તો એક યુદ્ધ એ ફિલ્મએ આ એવોર્ડ જીત્યો છે. તો એક પ્રતિષ્ઠિત બાલફા ફિલ્મ એવોર્ડ 2026 નું સમાપન થઈ ગયું. ત્યાંથી મળે તો બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ, એનું ફૂલ ફોર્મ થાય છે બાલફાનું. આ બ્રિટિશનું સન્માન છે જે ફિલ્મ અને ટેલિકોમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ આપવામાં આવે છે. તે બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ ટીવી આર્ટ્સ દ્વારા એનાયત કરવામાં આવે છે. સૌ પ્રથમ 1949માં જ્યારે આપણે આઝાદી તરફ વળતા હતા ને ત્યારે મળ્યો હતો. લંડનમાં એક યોજાય છે, એટલે કે દર વર્ષે લંડનમાંથી જ આપવામાં આવે છે. આ વખતે 2026માં 79મી આવૃત્તિ છે, તો 79મી આવૃત્તિ છે, યાદ રાખીએ. ફિલ્મોની વાત કરીએ, સર્વશ્રેષ્ઠ ફિલ્મ એક પછી એક યુદ્ધ, એને વિજેતા બનાવ્યું છે. અગ્રણી અભિનેત્રી જેસી બકન, હેમેન્ટ નામનું ફિલ્મ છે એના માટે એને વિજેતા બનાવ્યા છે. અગ્રણી અભિનેતાની વાત કરીએ, રોબર્ટ અમરાયો જે આઈસોરિયલ એના વિજેતા છે. ત્યારે ડિરેક્ટર પોલ થોમસ એન્ડર્સ એક પછી એક યુદ્ધ એની ફિલ્મ એના માટે એને વિજેતા બનાવ્યા છે. તો એક મહત્વની ફિલ્મ આપણને યાદ રહી ગઈ હશે, એક પછી એક યુદ્ધ, એ પણ યાદ રાખવી. ત્યારબાદ એક મણિપુરની ફિલ્મ છે બુંગ કરીને, એને સર્વશ્રેષ્ઠ બાળક અને પારિવારિક ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. તો મહત્વનું બને છે, કારણ કે પહેલી વાર આવું બન્યું છે અને એમાં એક ભારતની ફિલ્મની પસંદગી થઈ હતી. ત્યારે તો આપણે ભણ્યા હતા, તો યાદ રાખવું. રોહિણી કટંગડી જે 1982માં રિશાદ એલિમેન્ટિયોન ફિલ્મ ગાંધી માટે 36મા બાલફા એવોર્ડની શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને આ પસંદ થનાર એકમાત્ર ભારતીય અભિનેત્રી હતા. તો ખાસ આ મહત્વનો પોઈન્ટ ગણાય, કારણ કે પેલા એ તો પેલા જ અને સેલા એ તો સેલા જ, તો યાદ રાખવા. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે મેરી રસોઈ યોજના શરૂ કરી છે? તો પંજાબમાં 2027માં ચૂંટણી આવવાની છે, તો આપવાળાનો થોડોક દબદબો છે, જોઈ લઈએ. 2027ની શરૂઆતમાં યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યમાં આમ આદમી પાર્ટી સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ આવરી લેતા તમામ પરિવારોને ઘઉં, ખાંડ, તેલ અને મીઠું વગેરે જેવી જરૂરિયાતો પૂરી પાડવાના છે. તો ખાસ યાદ રાખવું આ મહત્વનું. મુખ્યમંત્રી ભગવત માનની અધ્યક્ષતામાં આની કેબિનેટ બેઠકે આ નિર્ણય લીધો છે અને મેરી રસોઈ અંતર્ગત 40 લાખ પરિવારોને એપ્રિલથી શરૂ થતા ત્રિમાસિક મફત ખાદ્ય કીટ ઉપરાંત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ પૂરી પાડવામાં આવતા ઘઉં પણ મળશે. તો ઘઉં તો અલગથી મળવાના જ છે, પણ આ બીજું મળવાનું જ છે. દરેક કીટમાં માસિક વપરાશ માટે 2 કિલો મશરૂમ, 2 કિલો ખાંડ, 1 કિલો મીઠું અને 200 ગ્રામ હળદર પાવડર ને 1 લીટર સરસવનું તેલ ને વગેરે મળવાનું છે. તો બીપીએલ જેવું કરી દીધું છે આ ભાઈએ. પંજાબે શરૂ કરી છે યોજના, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ કયો દેશ 2027માં એઆઈ ઇમ્પેક્ટ સમિટનું યજમાન તરીકે પસંદ કરવા અથવા તો જાહેર કરવામાં આવ્યું છે? તો સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં યોજાવાનું છે અને સ્વિટ્ઝરલેન્ડની પસંદગી થઈ છે. એના પછીની ભરાવાની છે એ યુનાઇટેડ સ્ટેટ અરબ અમીરાતમાં યોજાવાની છે, અમેરિકામાં નહીં. તો ખાસ આ મહત્વના પોઈન્ટો યાદ રાખવા. 2028 સુધીનું લિસ્ટ આવી ગયું છે. હમણાં નવી દિલ્હીમાં થઈને ઇન્ડિયા ઇમ્પેક્ટ એઆઈ સમિટ એ સમાપ્ત થઈ ગઈ અને ત્યાંથી જ આ બધી જાહેરાત કરવામાં આવી છે. તો સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ ગાય પરમેલીએ જાહેરાત કરી આગામી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇમ્પેક્ટ સમિટ 2027 જીનીવામાં યોજાશે. નાના દેશો એઆઈના વિકાસને સુશાસન સુનિશ્ચિત કરવા માટે એક સાથે આવવા અને એને પ્રેરિત કરશે. નવી દિલ્હીમાં એઆઈ સમિટ દરમિયાન દ્વિપક્ષીય વાટાઘાટો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વિટ્ઝરલેન્ડ જીનીવામાં 2027ની એઆઈ સમિટનું આયોજન કરવા માટે ઉત્સુક છે. ત્યારે 2028નું સમિટનું આયોજન તો સંયુક્ત અરબ અમીરાત કરવાનું છે અને જીનીવા સમિટમાં સાથે ભાગીદારી કરવાનું છે, કારણ કે ખબર પડવી જોઈએ ને કેવી રીતના આ સમિટનું આયોજન કરવું. તો એના માટે એક રાખે છે દેશ, આપણને ખબર જ હોવી જોઈએ. તો મહત્વની બની રહી છે આ સમિટ, યાદ રાખવી. ત્યારબાદ કયા રાજ્યના વસાઈ કેથેડ્રલને સંરક્ષણ માટે યુનેસ્કો એવોર્ડ મળ્યો છે? તો મહારાષ્ટ્રમાં આવેલી છે આ ઇમારત. હમણાં આનું રિનોવેશન કરવામાં આવ્યું. એક જગ્યાએ પર સિમેન્ટનો ઉપયોગ કર્યા વિના આનું રિનોવેશન થયું છે, એટલે મહત્વ ધરાવે છે. તો વસાઈ આવેલો 473 વર્ષ જૂનું કેથેડ્રલ તેના સમુદાયના આગેવાન હેઠળ પુનઃસ્થાપિત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. પાપડી ગામમાં આવેલ અવર લેડી ઓફ ગ્રેસ કેથેડ્રલ સંરક્ષણ બેંકોકમાં જાહેર કરાયેલ 2025ના યુનેસ્કો એશિયન પેસિફિક એવોર્ડ ફોર કલ્ચર હેરિટેજ કન્ઝર્વેશનમાં
એવોર્ડ મેરિટ મળ્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ મળે છે બને છે આપણા માટે. આ સન્માન પરંપરાગત કારીગર અને સ્થાનિક ભાગીદાર દ્વારા 16મી સદીના જે પોર્ટુગલ યુગના માળખાગત સફળ પુનરુત્થાનનું પ્રકાશિત કરે છે. અને મહારાષ્ટ્રમાં આવેલું છે પાલઘર જિલ્લા સ્થિર વસઈ સ્થિર 475 વર્ષ જૂનો અવર લેડી ઓફ ધ ગ્રેસ કેથેડ્રલ. તો આપણને ખાલી એટલું જ રાખવાનું છે ક્યાં આવેલું છે, નકર યુનેસ્કો નો એવોર્ડ તો મળ્યો જ છે. તો વધારાની થોડીક માહિતી યાદ રાખી દેવી. સાંસ્કૃતિક વારસા અને સંરક્ષણ યુનેસ્કો એશિયન પેસિફિક પુરસ્કાર મળ્યો છે. વર્ષ 2002 માં શરૂઆત થઈ હતી, આ વખતે આપણને મળ્યો. આનો ઉદ્દેશ્ય ઐતિહાસિક સ્થળોમાં સંરક્ષણ, ઉત્તમ કાર્ય પ્રોત્સાહન આપવું અને ભવિષ્યની પેઢીઓનું જતન કરવાનું આનું કાર્ય છે. યુનેસ્કો અંતર્ગત આ કામ કરે છે. યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન, સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય છે. 1975 રચના થઈ, 1945 રચના થઈ હતી. મુખ્ય મથક પેરિસ ફ્રાન્સમાં છે. અને ડીજી ખાલેદ અલ એનાની છે. હવે તો નવા નથી, જૂના થઈ ગયા છે. તો ઇજિપ્તના છે, યાદ રાખવું આપણને. ભારત અને અમેરિકા વચ્ચે વજ્ર પ્રહાર 2026 કસરતનું આયોજન કયા રાજ્ય ખાતે કરવામાં આવી રહ્યું છે? તો હિમાચલ પ્રદેશના બકલોલમાં આનું આયોજન થઈ રહ્યું છે. ખાસ મહત્વની ધરાવે છે. તો ભારત અને અમેરિકાની સેનાએ હિમાલય પ્રદેશ બકલોલ જે સ્થિર સ્પેશિયલ ફોર્સ ટ્રેનિંગ સ્કૂલ ખાતે સંયુક્ત સ્પેશિયલ ફોર્સ કવાયત વજ્ર પ્રહારની 16મી આવૃત્તિ હાથ ધરી છે. અને આજનું ધ્યાન રાખ્યું, અદ્યતન સ્પેશિયલ ઓફિસર યુક્તો તકનીકો અને પ્રક્રિયાનો ઉપયોગ કરી આમાં લડાઈને કેવી રીતના આગળ વધારવું, થપાવવું ને એ બધી વાતો કરેલી છે. તો યાદ રાખવું. ભારત અને અમેરિકાની વાત કરીએ કવાયતોને લઈને, તો યુદ્ધ કસરત જે ભારતીય સેના વચ્ચે કરે છે, મલબાન કસરત જે નૌકાદળ વચ્ચે કરે છે, અને કોપ ઇન્ડિયા કસરત જે વાયુસેનાનો અભ્યાસ છે. તો ખાસ આપણે આ એટલી 3-4 કવાયત અમેરિકા સાથે કરીએ છીએ, તો એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ અમિત શાહે આસામમાં પોલીસ બટાલિયનના કેટલામો મુખ્યાલયનો શિલાન્યાસ કર્યો છે? તો 10મું મુખ્યાલય છે, એનો શિલાન્યાસ કર્યો છે ગૃહમંત્રી આપણા અમિત શાહે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કામરૂખમાં આસામ પોલીસના 10મા બટાલિયન મુખ્યાલયનો શિલાન્યાસ કર્યો. ભારપૂર્વક જણાવ્યું, આસામ આગામી 5 વર્ષમાં પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતનું ઔદ્યોગિક કેન્દ્ર માટે બનવા માટે તૈયાર થઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય અને મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા યાદ રહ્યા હતા. હવે આસામની કેપિટલ બાકી રહ્યું, કઈદમ દિસપુર કેપિટલ છે. તો આસામ સ્ટેટિક માહિતી પર આવી ગઈ. અમિત શાહે એમ પણ કહ્યું, આગામી 5 વર્ષ આ પાછું રિપીટ થયું છે, તો યાદ રાખી લેવું. અને આ નવું મુખ્યાલય 124 વીઘા જમીન વિકાસવામાં આવી રહ્યું છે. તો ખાલી શિલાન્યાસ થયો તો પૂછી શકે, તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ કોલકાતા સેન્ટ ઝેવિયર યુનિવર્સિટીએ 7મા દીક્ષાંત સમારોહમાં કોને ડીજી લીડરની પદવી એનાયત કરી છે? તો શશી થરૂરને આ પદવી એનાયત કરવામાં આવી છે. નામ તો સાંભળેલું છે ને, જોઈ લઈએ. તો આ પુસ્તક હતું ને, ધ સેન્ટ હ્યુમેનિક ઇન્ડિયન્સ ધ લાઈફ લેસન્સ એન્ડ લેંગ્વેજ ઓફ ધ શ્રી નારાયણ ગુરુ. એ પુસ્તકના લેખક આ છે શશી થરૂર, અને હમણાં જ રાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણએ એનું વિમોચન કર્યું હતું. તો કલકત્તા સેન્ટ ઝેવિયર યુનિવર્સિટીએ શનિવારે યુનિવર્સિટીના 7મા દીક્ષાંત સમારોહમાં તિરુવનંતપુરમ સંસદ સભ્ય શશી થરૂરને ઓનિયન્સ કોર્સલની ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો ખાલી એટલું જ યાદ રાખવાનું છે, નકર વ્યક્તિત્વ તો બહુ સારું એવું છે, તો યાદ રાખવું. ત્યારબાદ વાઇસ પ્રેસિડેન્ટ પાસે આવી ગયા. રાધાકૃષ્ણએ અટલ બિહારી વાજપેયી ધ એનાલિટિકલ સ્ટેટમેન્ટ પુસ્તકનું વિમોચન કર્યું છે. આ એક કોફી ટેબલ બુક છે. ઉપરાષ્ટ્રપતિએ આનું ઉદઘાટન કર્યું છે, તો યાદ રાખવું. કેના દ્વારા લખાયેલ? તો વિજય ગોયલ દ્વારા લખાયેલ છે. અને પ્રધાનમંત્રી અને અટલ બિહારી વાજપેયી વગેરેના ચિત્ર. કોફી ટેબલ બુક એટલે તો ખબર ને, કોફી પીતે પીતે વાંચવાની બુક નહીં. કોફી ટેબલ બુક એટલે ચિત્ર વધારે પડતા હોય એમાં, અને પેજ ઓલા સાડા મેન્યુ ન હોય હોટલમાં જે ટાઈપનું લેમિનેશન જેવું તમને લાગતું હોય એ ટાઈપનું હોય ને, એ ટાઈપની એક બુક હોય. પેજ ઓછા હોય પણ મહત્વની ચિત્રાત્મક વધારે હોય, એ ટાઈપની બુક હોય એને કોફી ટેબલ બુક કહેવામાં આવે છે. એવું જ ઉદઘાટન થયું છે, સીપી રાધાકૃષ્ણએ અનાવરણ કર્યું છે. તો આપણને યાદ રાખવું પડશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લઈએ. હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી આપણે સેશન એન્ડ કરીએ. તો કાલનો પહેલો પ્રશ્ન હતો, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 2026 તો કે 21 ફેબ્રુઆરીએ મનાવ્યો છે, મહત્વ ધરાવે છે. તાજેતરમાં ડીઆરડીઓએ ગગન ડ્રોન પેરાશૂટનું સફળ પરીક્ષણ તો કે ચંદીગઢ ખાતે કર્યું છે. ઇમ્પોર્ટન્ટ છે ગગનયાન મિશન. 19 ફેબ્રુઆરી 2026 ના રોજ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે કેટલામો તો કે 23મો સ્થાપના દિવસ મનાવ્યો છે. મહત્વની સંસ્થા છે.
વૈશ્વિક ખાદ્ય સુરક્ષાને વેગ આપવા માટે ભારતે કઈ સંસ્થા સાથે 5 વર્ષ ચોખાના પુરવઠા પર કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો વર્લ્ડ ફૂડ પ્રોડક્ટ સાથે કરાર કર્યા છે. પ્રોગ્રામ અથવા પ્રોડક્ટ તમે કઈ પણ કહી શકો. કયા દેશે વિન્ટર ઓલિમ્પિક મેડલ ટેબલમાં ટોચ ઉપર રહ્યું છે? તો નોર્વે, અમેરિકા, ઇટાલી એવી રીતના ક્રમમાં છે. ધ અલ્ટિમેટ રિવર બેટર નામની 6ઠ્ઠી આવૃત્તિ રાષ્ટ્રીય રાઇફલિંગ ચેમ્પિયનશિપનું આયોજન કયા રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશમાં જમ્મુ કાશ્મીરમાં સેનાબ નદી કિનારે કરવામાં અથવા તો એની અંદર કરવામાં આવ્યું હતું? કયા દેશને હરાવી ભારતીય ટીમે મહિલા એશિયન કપ રાઇઝિંગ સ્ટાર 2026નો ખિતાબ જીત્યો છે? તો બાંગ્લાદેશ તેને હરાવી ઇન્ડિયાએ જીત્યું છે. આઈપીસી 2026ની રમતોમાં કયા દેશને પેરાઓલિમ્પિક પરથી પ્રતિબંધ ઉઠાવી લીધો છે? તો રશિયા અને બેલારુસ બંનેનો પ્રતિબંધ હટાવી લીધો છે. હવે એ રમવાના છે. ભારતમાં ક્યાં યોજાયેલ પંકજ અડવાણી લિબરલ વિન્ડ ચેમ્પિયનશિપ કપ 2026 જીત્યો છે? તો બેંગ્લોરમાં યોજાઈ હતી. પ્રથમ વખત આ ભાઈએ જીત્યો છે, તો આપણને યાદ રાખવું પડશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો અવશ્યથી લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી લો. પીડીએફ સ્ટડી મટીરિયલ મેળવવા માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. અને આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. મળતા રહેશું આવા જ ક્લાસ સાથે.